ફ્રેન્ડ્સ વેલકમ ટુ ચેનલ ઇન્ટરેસ્ટિંગ જૈવિક મહેતા. સો દોસ્તો, હું ઇકબાલ નામનું ગુજરાતી મૂવી હમણાં થોડા ટાઈમ પહેલાં જ આવ્યું છે, બટ મને હમણાં જોવા મળ્યું છે. મિત્રા ગઢવી છે એમાં, અને દેવકી છે. ઘણા બધા અલગ અલગ નાના કિરદાર છે. મૂવીની વાત કરીએ તો જે રીતેનો એક કોન્સેપ્ટ લઈ આવ્યા છે, જે રીતેની સ્ટોરી લાઇન લઈ આવ્યા છે, જે યુનિક સ્ટોરી છે, એ પ્રમાણે જે રીતે સ્ટાર્ટ થાય છે, એક ચોરીની સ્ટોરી છે, અને જે રીતે એ એક એક ક્લુ મળતો આવે છે, એ રીતે તમને સ્ટોરી લાઇન વાઇઝ બહુ મજા આવશે જોવાની. એ સ્ટોરી બહુ સરસ છે, એક અલગ સ્ટોરી લઈ આવ્યા છે. બટ એક વસ્તુ છે કે જે સ્ક્રીન પ્લે રાખ્યો છે અને જે રીતે શૂટ કર્યું છે એ થોડુંક તમને ડલ લાગે, એકદમ પ્રોફેશનલ નહીં લાગે. બટ એક એટલે આમ ઠંડુ લાગે કે સ્ટોરી ચાલી રહી છે, બટ શૂટિંગમાં જે રીતે જે વાવ ફેક્ટર હોય છે એ નથી. સ્ક્રીન પ્લે બરાબર ના લાગ્યો એકચ્યુઅલી. બટ સ્ટોરી સારી છે. મિત્રા ગઢવી એક અલગ રોલમાં જોવા મળ્યા છે. યુઝ્યુઅલી આપણે એમને કોમેડી રોલ્સ કરતા જોઈએ છીએ, બટ આમાં સારો રોલ કર્યો છે. બટ એક જ વસ્તુ છે, મૂવીની સ્ટોરી મને ઘણી ગમી, પણ ખાલી એક જ વસ્તુ છે જે કે જે શૂટ જે રીતે કર્યું છે અને જે રીતે સ્ક્રીન પ્લે છે એ એકદમ એક્સ્ટ્રીમ સારું નથી. તો એ થોડુંક ત્યાં પોઈન્ટ ઓછા થાય છે મૂવીના. બાકી સ્ટોરી અને બીજી વસ્તુ એ કે જે ક્લાઇમેક્સ છે, ક્લાઇમેક્સમાં સેકન્ડ પાર્ટનું અનાઉન્સમેન્ટ કર્યું છે, બટ થોડું પણ ઓડિયન્સને દેખાડવું જોઈતું હતું એકચ્યુઅલી, કે જે ગ્લિપ્સિમ કહેવાય એ પાર્ટ ટુનું થોડુંક તો દેખાડવું જોઈતું હતું, બટ ખાલી પાર્ટ ટુ કમિંગ સૂન દેખાડ્યું છે. બટ ઓવરઓલ હવે જોઈએ છે કે પાર્ટ ટુ કેવો આવે છે. તો તમે લોકોએ જોયું હોય તો જણાવજો કે કેવું લાગ્યું તમને, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.